હેલો ગાઈઝ, કેમ છો બધા? હવે અમારે ત્યાં વાનગી નિદર્શનનો પ્રોગ્રામ હતો તો મેં મગની દાળ લઈ લીધી અને મને વિચાર આવ્યો કે મગની દાળ અને પાલકની ઇડલી કરી દઉં. તો મેં કરી દીધી અને હું પછી પહોંચી ગઈ આંગણવાડીમાં પહોંચીને મેં પહેલાં મારો થોડો ઘણો વિડીયો લઈ લીધો અને પછી હું અંદર જતી રહી. અંદર જઈને આંગણવાડી મેં થોડા ઘણા ફોટા લીધા, પછી વાનગીનો વિડીયો લઈ લીધો અને એની જોડે મારી જે હું લાવી હતી બનાવી હતી એટલી મૂકી દીધી અને થોડી સજાવી દીધી. અને પછી બીજા ઘણા ફોટા પાડવાના હતા કે જે મેં પાડી લીધા. પોષણ ઉત્સવ 2026ના પૌષ્ટિક વાનગી સ્પર્ધા. પછી અમે જેટલી બહેનો આવી હતી કાર્યકર બહેનો અને સુપરવાઇઝર જોડે ફોટોશૂટ કર્યો, થોડા 2-3 ફોટોશૂટ કર્યા. એટલામાં અમારા મહેમાનો આવી ગયા. મહેમાનોનો આગતા સ્વાગતા કરીને પછી અમે થોડા પહોંચ્યા અમારી પૌષ્ટિક વાનગીઓ તરફ. અને વાનગી તરફ પહોંચ્યા અને બધા જે મહેમાનો આવ્યા હતા એમને થોડું ટેસ્ટ કરાવ્યું. ટેસ્ટ કરાવતા એમાં બધાને પછી આમ તો બધાની વાનગી સારી જ હતી, પણ હવે 1, 2, 3 નંબર આપવો પડે એટલે અમારે આ બેનને સૂપ બનાવ્યો હતો. કોમલબેને એમને સૂપનો ફર્સ્ટ નંબર આવ્યો ને પછી મારો સેકન્ડ નંબર આવ્યો, જે મેં બનાવ્યું હતું મગ અને પાલકની ઇડલી. બાય બાય ગાઈઝ, થેન્ક યુ.